ને તો સાહેબ કાબાઈ લૂટી જાય, બાકી સમય હોય ને તેથી પાણીમાં પથરા કરે છે. ઉલભાઈ હવે સાંભળજો, તારામતીને બોલાવીને કીધું, તારામતી સમય નબળો આવ્યો છે, હવે વેચાવાના દી આવે છે કે કાંઈ વાંધો નહીં, સત્યવાદી રાજા હરિચંદ કોઈ દી એનું વેણ ચૂકે નહીં. સાહેબ ભરી બજારમાં તારામતીની, રોહિતની અને હરિચંદ રાજાની હરરાજી થાય છે. ખરીદો ખરીદો, અમારે અમારું બધું વેચવું છે, અરે ખરીદો ખરીદો, અમારે અમારું છે. કોઈ ખરીદવા વાળા, જેને રાજા કહેવાય, પ્રજાનો રક્ષક કહેવાય, એને ભરી બજારમાં વેચાવવું પડે, એક વાતમાં માલ હોય. પણ આ તો પરીક્ષાનો સમય હતો અને સાહેબ તારામતી વેચાય છે, એમની હરાજી થઈ વેચાઈ ગયા, રોહિત વેચાઈ જાય, હરિચંદ્ર રાજાની હરાજી થાય છે ભરી બજારમાં. પણ ડીગ્યો નથી માણસ, સત્યને મૂક્યું નથી માણસે. કાઈ વાંધો નહીં, હવે વાત સાંભળજો મારી. આ રૂખી હતો, હરિચંદ્ર રાજાની હરાજી કરી, પૈસા આપ્યા, હરિચંદ્ર રાજાને રાખી લીધા, વેચાતા રાખી લીધા હરાજીમાં. હરિચંદ્ર રાજાએ કીધું કે મારે કામ શું કરવાનું, હવે તું વેચાઈ ગયો છું. કે સાંભળો, આ શમશાન છે ને, શમશાન, આ શમશાનમાં બધા મરદા હળગાવાના છે અને જે મરદું આવે શમશાનમાં એના પૈસા લેવાના, જે નક્કી કરેલા પૈસા લઈને તમારે લાકડા આપી દેવાના અને આ મરદા હળગાવાના, આ તમારું કામ છે. હરિચંદ્ર રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, હું તો વેચાઈ ગયો છું, જે કોઈ મારે કરવું પડે. આયા આ થોડી વાર અવાજ રહેવા દો, મને ખબર છે માલ એ તો મોહબ્બત હે યાર. હીરો રહેવા દો, સિલતમાં પૈસા ઘણાય છે યાર, આ બધું રોડ કાંઠે જ છે યાર. તમારા બાપ દાદાના બધાને હારા પ્રતાપ છે, જમીન હાચવી ને કરોડોપતિ છે સિલજ વાળા યાર. ક્યાં ઉપાધિ છે હવે? હવે તો મને એમ લાગે છે કે સિલજમાં લગભગ એકાદા કોઈક હેલિકોપ્ટર લેવાના હમણાં. આવી કૃપા છે ભગવાનની. હવે સાંભળજો, શમશાનમાં કોઈ મળદું આવે તો એને હળગાવાનું, એને લાકડા દેવાના, એના પૈસા લેવાના, એના મૂળ લેવાના. હરિચંદ્ર રાજાને કામ આપવામાં આવ્યું અને એમાં કુદરતને કરવું, પરીક્ષાનો અંત નથી આવ્યો. એક ના એક દીકરા રોહિતને સરપટસ થયો, રોહિતની લાશ પડી છે અને તારામતી ઉપાડીને આવ્યા શમશાને, આવીને કીધું લ્યો આને હળગાવાનો છે, આપણો દીકરો છે. ત્યારે હરિચંદ્ર રાજાએ કીધું તું, જેના નેજા નીચે હું તમે બેઠા છી, રામના વડવાની વાત કરું છું, સાંભળજો, એમ નામ રામ નો જન્મે યાર. જે દીકરી પરણીને હારે જાતી હોય, જેને રામાયણના ગીતાના પાઠ કર્યા હોય ને, ત્યાં સરદાર વલ્લભભાઈ જેવા દીકરા જન્મે યાર. પછી મુનિ બદનામુ, ડાલિંગ તેરેલી અને મુનો બદનામુ, આવા સાંભળ્યા હોય તમે નક્કી કરી લો કેવા જન્મે. અને તેથી રોહિતની લાશ મૂકી શમશાનમાં, તારામતી એટલું કહેશે કે આપણો દીકરો છે આ. કે વાત સાચી છે તારી તારામતી, આપણા દીકરાને ઓળખું છું, રોહિત મારો દીકરો છે, પણ દાન લીધા વિના દાગ નો દેવા દઉં, આ નિયમ છે મારો. હું વેચાઈ ગયો છું, હું એનો દીકરો નથી, ને મારો બાપ નથી આયા, મને દાન દેવું પડે, મને મૂળ દેવું પડે, અને જો મૂળ ન આપો તો આ લાશને અગ્નિ સંસ્કાર નહીં દેવા દઉં. તારામતી માથા પછાડે છે, તમારો દીકરો છે, આપણો દીકરો રોહિત છે, હળગાવા દો, આ અગ્નિદા દેવા દો. કે નહીં તારામતી, દાન લીધા વિના દાગ નો દેવા દઉં. આનું મૂળ થાય 1 કલાક 2 કલાક 3 કલાક. સાહેબ ઉપર બેઠો બેઠો ભગવાન આમ મેજવા કરીને જોવે છે, તમારી ભલી થાય, તમારી હરિચંદ્ર રાજા તમારો દીકરો છે. કે વાત સાચી છે, મારો દીકરો છે, પણ મારી ઈમાનદારી રઘુકુલ રીતિ સદા ચલી આવી, આયા પ્રાણ જાય બરુ વચન ન જાય. મેં પ્રતિજ્ઞા લીધી છે, મેં વચન આપ્યું છે કે ખોટું નહીં કરું. મારો દીકરો હોય તો ભલે રહ્યો, પણ દાન લીધા વિના દાગ નો દેવા દઉં. અને સાહેબ એ રોહિતની લાશ એક બાજુ મૂકી દીધી, મળતું મૂકી દીધું એક બાજુ. આ ભગવાનથી જોયું નથી જાતું અને તેથી ભલકરા નીકળવા માંડ્યા, વાહ હરિચંદ્ર રાજા, વાહ હરિચંદ્ર રાજા. અને સાહેબ તેથી ભગવાનને ઝૂકી જવું પડ્યું હરિચંદ્ર રાજાની આગળ. આ 32મી પેઢીએ. અને હવે સાંભળજો, 61મી પેઢી વચ્ચે તો બહુ પ્રસંગો મોટા છે. 61મી પેઢીએ રઘુ રાજા જન્મ્યા, સૂર્યવંશી રાજાની 61મી પેઢીએ રઘુ રાજા જન્મ્યા. અને રઘુ રાજા ઉપરથી રઘુવંશી કે રઘુકુળ તરીકે આખું પરંપરા જે ઓળખાય છે. અને હવે સાંભળજો, 62મી પેઢીએ અજ રાજા જન્મ્યા, 63મી પેઢીએ કેવા પ્રસંગો કહો આપને યાર, દશરથ જન્મ્યા. અને દશરથ રાજાની 63મી પેઢીથી 64મી પેઢી આવો એટલે દશરથના ઘરે રામનો અવતાર થયો, ભગવાન રામનો અવતરણ થયું. અને સાહેબ આગળ